બાહુબલી પછી પ્રભાસની ફિલ્મોથી જો મને કોઈ એક મુખ્ય વાંધો હોય ને તો એ છે પ્રભાસના મોઢે થયેલું હિન્દી ડબિંગ. પ્રભાસને કેટલો ઢઢો છે યાર હિન્દીમાં ડબિંગ કરવાનો પોતાના અવાજથી. અને આ લેગેસી પ્રભાસે રાજા સાહેબમાં પણ જાળવી રાખી છે. તમને એવું જ ફીલ થશે કે 4 પેગ માર્યા પછી પ્રભાસ હિન્દી ડબિંગ કરી રહ્યા છે. હિન્દી ડબિંગમાં પ્રભાસની બોલવાની જે ટોન છે, બોલવાનો જે વે છે, એટલો ખરાબ, વાહિયાત, બકવાસ લાગે છે જેટલી બાહુબલી પછી આવેલી પ્રભાસની તમામ ફિલ્મો લાગે છે. દર્શકો શરૂઆતથી લઈને અંત સુધી આ ફિલ્મને એટલા માટે જોશે કારણ કે દર્શકોને એક ઉમ્મીદ છે કે શરૂઆત થોડી કન્ફ્યુઝવાળી થઈ છે, પણ જ્યારે અંત આવશે ત્યારે આ બધા જ કોકડા ઉકેલાઈ જશે. ફિલ્મના નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો લગભગ બધું નેગેટિવ જ છે. ફિલ્મનું જે લખાણ છે, ફિલ્મની જે સ્ટોરી છે, ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે, ફિલ્મનું જે બીજીએમ છે, ફિલ્મનું જે મ્યુઝિક છે, કલાકારોની જે એક્ટિંગ છે, બધું જ બહુ ખરાબ છે. અને વીએફએક્સ માટે ખરાબ શબ્દ જો વાપરશું તો એ ખરાબ શબ્દને ખરાબ લાગી શકે છે, એટલે વીએફએક્સને હું ખરાબ શબ્દ તો નહીં જ વાપરું. એક તો ભંગાર બીજીએમ, ઉપરથી અમુક સીનમાં બીજીએમ એટલું લાઉડ લાગે છે કે એમ થઈ જાય છે મારે કાનના ડોક્ટર પાસે જવું પડશે અથવા તો શરૂ ફિલ્મે જ કાનના ડોક્ટરને થિયેટરમાં બોલાવવા પડશે. રાજા સાહેબ જોવાનો વિચાર કરો છો તો કિડનીમાં કાણું પાડી જીવન ટૂંકાવી લેવાની ટ્રાય કરજો, બાકી રાજા સાહેબને સ્કીપ કરજો.